વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચોરીની આશંકાએ ઉંમરલાયક શખ્સને લાકડી વડે જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં માર મારનાર અજાણ્યા ઈસમ સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદ અનુસાર જે શખ્સને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે તે માનસિક અસ્વસ્થ હાલતમાં હોવાનું જણાઈ આવે છે। વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક હાથમાં દંડા વડે જમીન પર બેઠેલા એક શખ્સને માર મારી રહ્યો છે। જમીન પર બેઠેલો શખ્સ મારનો પ્રતિકાર કરી શકે તેવી સ્થિતિમાં નથી। તે બૂમો પાડતા પાડતા માર સહન કરી રહ્યો છે। આ ઘટના સમયે ટોળું વળીને લોકો તમાશો જોઈ રહ્યા છે, પરંતુ કોઈ વચ્ચે પડીને ચીસો પાડીને માર સહન કરતા શખ્સને બચાવવા આગળ આવતું નથી। આ ઘટનાએ લોકોની કઠોરતા ઉજાગર કરી છે। ઉપરોક્ત ઘટના સંદર્ભે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં હેમંત પટેલ જણાવે છે કે ગત સાંજે તેઓ કંપનીમાંથી પરત ફરી રહ્યા હતા। દરમિયાન સાંજે 6 વાગ્યે તુલસીધામ 4 રસ્તા પાસે આવેલ સર્કલથી તેઓ પસાર થઈ રહ્યા હતા। આ સર્કલ ફરતે ફુવારા અને સબમિસેબલ પંપ લગાવવામાં આવ્યો છે। એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો એકત્રિત થઈ ગયા હતા। તે પૈકી એક શખ્સ હાથમાં દંડો લઈને તેને મારતો હતો, જેથી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં તેણે જાણ કરી હતી। દંડા વડે મારનો ભોગ બનનાર શખ્સનું નામ પૂછતા તેણે કંઈ કહ્યું ન હતું, જેથી તેની માનસિક અસ્વસ્થ હાલત છે તેવું જણાઈ આવે છે। આખરે ઉપરોક્ત મામલે મારનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં વિવિધ પ્રકારની કોમેન્ટ્સ જોવા મળી રહી છે। મોટાભાગના લોકોનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો ન જોઈએ। ચોર પકડાયો હોય તો પોલીસને જાણ કરી તેને સોંપી દેવો જોઈએ।